નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજે અમે તમને દૂધમાંથી બનતી ચા વિશે કેવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે વાંચીને ચા પ્રેમીઓને ખૂબ જ ખરાબ લાગશે। ઘણા સંશોધનમાં સાબિત થયું છે કે ખાલી પેટ દૂધની ચા પીવાથી ઘણું નુકસાન થાય છે। ચા પીવાથી લીવર પણ ખરાબ અસર પડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાલી પેટ ચા પીવાથી લીવરમાં હાજર પિત્તનો રસ સક્રિય થાય છે, જેના કારણે ચા પીતાની સાથે જ વ્યક્તિ નિર્વસ્ત થવા લાગે છે। દૂધવાળી ચાની જેમ બ્લેક ચા પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી, જેના કારણે તમારા શરીરમાં સોજા અને ફૂલાવાની સમસ્યા વધી શકે છે। જી હા મિત્રો, વધુ પડતી બ્લેક ચા પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે। જે લોકોને સ્ટ્રોંગ ચા પીવાની વધુ પસંદ કરે છે તેમના માટે પણ ખરાબ સમાચાર હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં સત્ય એ છે કે વધુ પડતી સ્ટ્રોંગ ચા શરીર માટે હાનિકારક છે। કડક ચા પીતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે પેટમાં હાઇડ્રોલિક એસિડ બનાવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેનાથી પેટમાં ઈજા પણ થઈ શકે છે। જો તેની અસર સમયસર સારવાર ન કરવામાં આવે તો અલ્સર પણ થઈ શકે છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। આ કારણે તમે વધુ ચીડાઈ ગયેલા અને બેચેન થઈ જાઓ છો તો તમે ખાલી પેટે ગ્રીન ટી પીવાનું રાખો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।